બેટા વાવ એ બેટા વાવ એ આવો બહાર આવો બાપા બોલો બેટા બોલવાનું કારણ એ છે કે હાલીને આવ્યો છો થાક લાગ્યો છે તો જો એકાદી દાડે સા મૂકી દો ને હું પીવું ને તો મને આરામ થઈ જાય હું ચા બનાવવા નથી મારે ઘણાય કામ છે નહીં એકાદી અડાળેમાં કામ તો ઘરમાં હોય જ તે બધા કરવા જ પડે આખો દી મારે તમારી ચા જ બનાવવા રાખવાની માં બીજા કઈ કામ નહીં કરવાના પણ એકાદી અડાળે સા પાવ એક અડાડી ચા નહીં કર દો મારે કામ બાકી છે એમ ને મારી જ વાત સાંભળો જ્યારે મારે નોકરી હતી હા અને બધો પગાર હું તમને દઈ દેતો હતો અને જ્યારે પાણી માગું તો તમે મને દૂધ આપતા હતા એટલે હું અમે તમારા પગાર અમે એકલા જ ખાતા હતા અને દૂધ માગું તો તમે મને ઘી આપતા હતા હાવ તમે બદલી ગયા છે મારો પગાર બંધ થઈ ગયો એટલે આમ કરો તમે પણ અમે શું કરીશું આવા હાથ વિસિત ખરી હવે ખાટલે તો બેઠા જ ચાર પગે તમે હવે અમે કઈ તમને નીચે બેહાડ્યા છે એમને અમારા ઘરના હતા ને તેથી મારી સેવા બહુ કરતા જેમ કહું એમ કરતા હતા એવી રીતે તમે શીખો તો ભગવાન ઈ તમારા તમારું ઘરના હતા ને હું તમારા દીકરાનું હોઉં હા એ મને ખબર છે બધી પણ જો સેવા કરો ને તમે દીકરી ગણો તોય ભલે અને દીકરો ગણો તોય ભલે તમે મારા બધું ઈ જ છો પણ જો માવતરની સેવા કરો જેમ તમારા ઘરે માવતર બે છે ને એ રીતે અમે તમારા હું માવતર ચા નથી બનાવી દેવાની મારે તમારે લેક્ચર નથી સાંભળવું મારે ઘણાય કામ છે જેમાં મેકઅપ એ કરવાનો છે આખો દી કઈ નવરીશ તમારે ચા કરવા તો મારે કઈ તમને જાજુ કેવું નથી હવે મારા દીકરાને બોલાવી અને મારે જે કેવો હું એને કહી આવાજ કયો તમારા દીકરાને કહેવાનું હવે- તમારા ડોહો નકરી ચા જ કરે એમ હવે બહુ બોલતા નહીં પોલીસ બધુંય પોલીસ નવરી હું કઈ ચા કરવા અવાજ નીચે અવાજ તો ઊંચો જ રહે અરે જેને નોકરી હોય ને એને તો સામેથી એ માગા આવે નોકરીનો પાવર કરો માં ગામના બધાય ભાભલિયા નોકરી કરીને જ બેઠા છે તમે પહેલી વાર રિટાયર્ડ નથી બેઠા ઈ મારી જેવી નોકરી બધી હલકી પાવર નોકરી કરી કરો માં નોકરીનો વધારે પાવર બોલાય કરો નહીં માં પોલીસ 17 વાર પોલીસ આ તો બધું છે ને મારા દીકરાનો વહુ થાય એટલે કાંઈ બોલતો આ જગ્યાએ બીજો હોય ને આ એ લાંબો તમારાથી કરી પાપડે નાખ્યો ભાંગે એમ નથી પાપડે ભાંગે હવે નથી. તમે વ્યા જાઓ. અને વાત કરો છો મકોડા મારવાની તમાર પાપડે નથી ભાંગે એમને શરમ જેવો સાટો છે બધી ને શરમ છે આટલા વર્ષ શરમ આને કર્યું મેં ના તમારું પાડી છે. હતી કે સિટીની લાઈનમાં ત્યારે તો સિટીના બહુ પટુડા આ તો ખાતા બે- હતા. મારે આમ કરું ને બે તેમ કરું. સોટલા લઈને આમ ફટાક 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 હાલતા આવડે બીજું શું આવડે તમને લેતા થઈ જાવ મને શરમ આવે છે દીકરાનો વહુ હારે બાળતા હાલો હાલતા થાવ હાલતા હાલી હું નીકળ્યા છો કોઈ દી આટલું આમ એ તમારું હવે વધારે થાય છો બહુ લાંબા હાથ નહીં આ તો તમે કરવાના મારા ધણીના બાપ છો ને એટલે સહન કરું છું. બાકી તો કાઠલો પકડીને બહાર કાઢું કોઈ મારી સામું બોલીને નથી ગયું મારો કાઠલો પકડાય નહીં હું નોકરી વાળો માણસ છું નોકરી પૂરી થઈ જાય મારો કોઈની તેવર નથી કાંકલો પકડ આ તો મારા છોકરાના વહુ છો ઓ, નોકરીનો નાકા પાવર કરો છો. સોટલો જાલી ખા કરી દો હું સમજો આ છો શરમ નથી આવતી આયા ઉભા રહીને વાતો કરો છો આમ 10 ફૂટ દૂર રહ્યો અસ- પાયે આવો ને વાત કરો આમાં- ભાગવાનો રસ્તો જો એમને આમાં 10 ફૂટ આમાં શું રિયા જેવું છે આમાં હાલતા થઈ જાઓ હાલતા આવા દે તમારા દીકરાને નો કહી દઉં ને તો કેજો આ બાબાને કાઢ ઘરની બહાર વૃદ્ધાશ્રમમાં મૂકી આ આવે થા- કંટાળી ગ્યાસી કંટાળી હાથ આખો રાખવાનો ઓરો જ રહે હાથ તો મને ઓરો જ શરમ રહે. આવે છે મને નથી આવતી આવા બાબાથી હવે છે ને વહુ થાવ છો એટલે શું થાય માથે હાલતા થઈ જાવ ધોળાઈ જીભડો ટુકડો બોલવાનું નહીં હાલતા થઈ જવાનું પોલીસ 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 મર્યાદા મૂકો નહીં મર્યાદા તો હજી મૂકી જ નથી હો બાબુ હું મેં મૂકી નથી તમે વ્યા જાવ અંદર એ નહીં જવાય નહીં જવાય બહુ બોલવાનું પોલીસ સર આ તો હજી ઓછું બોલી છું તો બોલી જ નથી માપમાં છું શા મૂકવાનો છે નહીં મુકાય આજે નહીં ચા કરતો ને કાલે ચા નહીં કરતો ચા તો થાય જ નહીં શા નહીં પાવ નહીં પાવ તો મારી કોઈ બજારમાં કઈ કિંમત નથી એમ ન માનતા નથી જ. હવે હું બજારમાં જઈને શા પી લઈશ હુંય જોઉં છું કેવા પીવો પીવો અને બજારમાં જઈને ખાઈ લઈશ કોઈ રાખે એમેય નથી હાલ ભાઈ કોઈ હાચવે એમ નથી તમને હવે હું જોઈ લઉં છું એ તો જોવું આપણે હમણાં મારો દીકરો આવે ને પછી વાત છે એ તમારો દીકરો મને હું કહી દેવી કે અરે- ટંકારાનું ટીલું લાવ્યો છે તમારો અરે દીકરો? ધબ ધબાવીને બારા હવે કાઢું એની કાઈ તેવડ નથી મને જાવા દ્યો, જાવા. અસોમાં મેખલા જેવા લાગે હાલ- મેખલા જેવા હો, હાલ મારે થઈ જાવ હાલતા થઈ નહીં જાવ થવાય, હાલતા નહીં થવાય. હાલો એ ઉપડો આમ તમે ઉપડો હું તો કઈ જવાની જ નથી હવે હું સા તો ઠીક ઘર આ તમે પાવો ને એટલે બરોબર છે પણ હવે તમે સા પાવા ના પડી ને 17 વાર ગમે ના જાય સા પી લો એમ કે આવો આવો સા છું. પી લો એમ બોલે હુંય જોશ કેવા તમને આવો એ આવો કે. જાવા દ્યો હવે આમ જાવ ને ઉંદડીની પૂંછ ક્યારના ઉપડી આયલા છો ઉંદરડીની બોલવામાં. પૂંછડી. હવે દિવસની જિંદગી દઈ નાખી તમે તો એમને મારી. ઉંદડીને પૂંછડે જેવા પેલા સોટલા નથી ખબર કરીને કે ઉંદરી આવ્યા પૂંછડા જેવા છે એમ હે
આમ લટુ ત્યારે તો રાખો બહુ પાવર કરતા હતા મારો દીકરો આમ ને હું હા. નોકરિયાત છું જાવા. એટલો મગજ કાંઈ છે નહીં. જાવા એ જો હવે જાવા દ્યો જાવા બધું બોલાવમાં નહીંતર ગામ ભેગું કરીશ ગામ જાવા પંચાયત જો આ કરીશ. બોલો છો મને થૂક ઉડે હાલો હવે હું તો છે ને ગમે ના સા પી લઈશ અને હવે હામી ઓરડી છે ના જઈ અને આરામ કરું અને બેહું કારણ કે હવે મારા પોપો તો ગયો પણ ટોપો ક્યાં ગયો તમને કોણ ચા પાહે કોઈ નથી પાવાનું હવે તમે જવા દો બોલા હે જ મારી નજર સામે રહેવાનું એટલે બોલા હે બોલતી બંધ બોલીશ એટલે બોલીશ વ્યા જાઓ નહીં જવાય તમે જાવ હાલો જાઉં છું હવે હું તમને જોઈ લઈશ એકાદેશ ગુંડા અને પાછળ પાવર નો પાર નથી હવે હું તમને જોઈ લઈશ બેયને તમને જોઈ લઈશ એકદમ જો ભિખારી ન બનાવી દઉં એ તમારી મને દેવણ ખબર નથી છે. અમને ભિખારી અમે તો રાજમહેલ બનાવશું રાજમહેલ જાવા હવે હાલતા થાવ હાલતા નાકની દાંડીએ ઉપડો સીધે સીધા જોકર જેવા છે ને પાછા પાવર કરે છે લે આજ તો હવારે ડોહાએ મગજ ફેરવી નાખ્યો મેકઅપ કરવાની નો રેવા દીધી કે કામની નો રેવા દીધી ને સે જોકર જેવું આયલું આવે ચા કર દે આજ તો આવા દે ને ગગાને કઈ દિવસા જોકર હેરાન કરે છે. શું છે આવ્યા તમે હા આવો હા 35 વર્ષ થયા આવ્યા એના દેખાઈશ મને બધુંય દેખાઈશ એ તમારા બાપાએ મારું લોહી પી ગયા લોહી હવાર હજી તો ઉઠી નથી ને કકડા કાયદરો નથી અરે મારા બાપા ગમે ઈ બોલે મેં તને જાનું કઈ કીધું એ જાનું કરીને તો લાઈફ બગાડી લોકડાઉન થયું ચાય પૈસા નતા મળતા જાનું મેં તને કઈ કીધું કેવાય નહીં ને નોટ બંધ થઈ ચાય પૈસા નતા મળતા તોય મેં જાનું તને કઈ કીધું મને દુઃખ ઈ લાગ્યું મારા બાપાને આમ કીધું તેમ કીધું મને કોઈ વાતનું દુઃખ નથી પણ એક વાતનું દુઃખ છું મારા બાપાને તે જોકર કીધો એ બધુંય કેવા હે હવારમાં મગજ ફેરવી નાખ્યો ચા કર દે હાથ રાખો હેઠો જોકરનો દીકરો જોકર જ હોય મારા બાપને તે જોકર કીધો એટલે મારી જેટલી કીધો તે તારી હાટું તું ગજરો લાવ્યો હતો પણ મારા બાપને જોકર કીધો છે આ તારા લાયક નથી તો તમારા બાપને અહીંયા પાટલે બેહાડીને પૂજા કરું પૂજાની વાત નથી પૂજા પેલા હતી એને મેં કહી દીધું લગ્ન કરે તો હું તારી હારે જ કરે તો એને કરાઈને એ મારી જિંદગી હુકામ બરબાદ કરી એક જિંદગી તો બરબાદ ગામડામાં નહીં. રહેવાનું ચૂલે રાંધવાનું હું કઈ નવરી નથી હો ને કે તમારા બાપનો કકડા સાંભળવો મારા બાપને સરકારી નોકરી છે કોઈનું સાંભળે નહીં બે ઝંડી લઈને આટા મારતા પેલા એક લીલી એક પીળી આના પીળી વહી બાપની ગઈ કિંમત છે લીલી વહી ગઈ મારા બાપા એકલા છે એટલે તું એને ધમકાવે બાપાને કાંઈ ન કહેવાય બાપા છે એ તો આપણું સરગ છે એની સેવા કરો એનું નામ જપો ભવનનો ફેરો સફળ થઈ જાય જાનું જાનું કહેતા નહીં મને જાનું કઈ જિંદગી બરબાદ કરી જાનું જાનું કઈ અને મારા બાપને જવા દીધો હા જાનું છે કે હું ઉયો જાઉં જાનું મારી વાત તો સાંભળ તું ફેસિલિટીમાં જીવેલ છો અને હું એક ગામડામાં જીવેલ છું મને ગામડામાં ફાવે અને સિટીમાં ફાવે બાપા છે એ તો આપણો એક પરંપરાનો શીલો છે બાપા છે એ 5 કિલોમીટર વટી જાવ એટલે કેળામાં જેમ બોર્ડ આવે એમ બાપા છે એ આપણું બોર્ડ છે બાપાના બાપા બાપાના બાપા એ આપણો સરગ હાલું આવે એટલે એમાંથી એમ કહેવાય છે કે 5 કિલોમીટર હાલે જાવ એટલે બોર્ડ આવે ને એમ એ આપણા બાપા બોર્ડ તરીકે છે એટલે બાપા સામું ન બોલાય એ તમારે ઘરમાં નો રહેવું ને એટલે તમને ખબર નથી પડતી ઘરમાં હું રહું છું, મને ખબર હોય કે તમારો બાપો કેટલું બોલે છે બાપા બોલે ભાષણ બંધ કરો તમારું નથી નવરી કઈ ભાષણ સાંભળવા જાનું ધીરે ધીરે બોલ જાનું આ બધું એના બાપનું છે હજી મારા બાપનું નથી હું બાપ બીનો જ નથી કાં તમારું વારસદારમાં નામ નથી વારસદારમાં નામ છે કુપનમાં નામ છે પણ હું બાપ બનું તો હું બાપ થાવ ને લાયક નથી તમે છે નહીં લાયક તો સૌ પણ બાપ બનવા પેલા કોકનો દીકરો બનવું પડે હું એનો દીકરો બન્યો પછી હું બાપ નો બન્યો મોજકે પછી આપણા બાપનું અટાણે એના બાપનું છે એટલે બાપાને કાંઈ ન કહેવાય કે એ એના બાપ કેવા હે મને જ કામ ચીનશે એટલે હું કહીશ હું સહન નહીં કરું તમે સહન કરજો હું સહન નથી કરવા કો વાત ની એક વાત જો જાનું
ઘરના ડખા કરશું તો ગોળાના પાણી સુકાઈ જાય. પાણી હું માણા જેવો માણા સુકાઈ જાય. જાનું ચિંતા કરીમાં. ચિંતા અને સીતા એમાં ફેર કેટલો છે? સીતા છે ને એ માણાને મર્યા પછી બાળે, અને ચિંતા છે ને એ માણાને અત્યારે તો તમારા બાપે ઊભી ઊભી મન બાંધી નાખીશ મગજ ફેરવી. પણ મને થોડી ખબર હતી કે તારે મગજ છે એમ. કા નહોતી ખબર તમને? તમે બધાય મગજ ખાલી કરી નાખ્યો છે મારો. અરે જાનું તું શાંતિ રાખો, બહાર છે તો મને કે એ ભલે સાંભળે ને ભલે જોવે ને ભલે બાળે, બધી કરવું હોય કરે. હું તમારા લોકોનું સહન નથી કરવાની. હવે એક્શન. જો હું તને શું કહું, આપણે ઓય ગુડિયા આવો મોટા ભાઈ, આવો આવો. સેટો વ્યો જા તું. બેહો તો ખરા ભાઈ, કેમ આટલા બધા રીમાં આવ્યા? આ બાપા મારા ઘરે આવ્યા હતા. હા તો હું કીધું એને? આ તારી વહુને કહી દેજે. હામું બહુ બોલ બોલ કરે છે બાપાની. તમને ખબર છે ને તમારા બાપા હું બોલે છે? બાપા હામું બોલે કોઈ દી? આજે આ આવડો મોટો હું થયો, હું કોઈ દી બોલ્યો છો? ભાઈ હશે, હું તો ઘરે હતો નહીં. અને અને તને ખબર પડતી નથી કે બાયડીને હામું ન બોલવા દેવાય એમ? એમાં શું છે ભાઈ, આ બાયુ જરાક સિટીના રહ્યા એટલે માન મર્યાદાની ખબર નથી, અને મારી પણ ભૂલ થઈ ગઈ કે એ દેહમાં હું ઉતર્યો. હું કીધું? શાંતિ રાખ, શાંતિ રાખ. આજથી પછી કેટલા વર્ષ પછી મારો ભાઈ મોટો અહીં આવ્યો, નકર મારે એની ઘરે જવું કરો પૂજાય બેહારી. આ જો તો હું બોલે છે જો. શાંતિ રાખ. અને આ ગામડું છે ને કે આવું બધું ન પહેરાય. એ બધુંય પહેરાને. તમે કોણ કહેવા વાળા મને? અને બાપા મારા ઘરે આવ્યા હતા અને મારા બાપા મને મારી સામે આમ રિહાવા માંડ્યા, રોવા માંડ્યા. એને એવા નાટક કરવાની આદત છે. અહીંયા પાટલે બેહીને પૂજી છે ને એને ગામમાં છે ને વારોટા કરવાની આદત છે. ચૂપ ચૂપ, કંટાળી ગયો તારથી હું હવે. તો વયા જાઓ. અને સાંભળ, મારા મા બાપને આમ કહેતો, મારા ભાઈઓને આમ કહેતો, એટલે તું એકલી જ હારી? એ તમારા હાટુ સહન કરીને બેઠી છો અહીંયા. તારો ઠેલો ચાલશે. અને સાંભળ એ, આ બાપા મારા ઘરે આવીને રોયા તા ને મેં બોલાવ્યા છે, વાય આવતા દેશે ને જો તમે બે આવું કરશો ને તો વાડીમાં ભાગ કાઈ નહીં મળે. હા આથી હાટોથી તો આપણે બાંધતા હતા. આ બાપા આવ્યા. બાપા આવો આયા. શાંતિ રાખો, શાંતિ રાખો. આવો કોઈ બાપા, બોલશો નહીં. આવો બાપા. કહેવાનું એક જ કારણ. બાપા તમે આ કપડા તો આ તમારા વો બાપા ધોઈ દે, તમે હાથે ધોઈને કેમ આવ્યા? જો આના ઘરે તમારા ઘરેથી હોય ઘરે અને આટલી અવસ્થાએ જો મારા લુગડા હાથે ધોવા પડે, આ બધું હું સહન કરી લઉં છું, કોઈ વાંધો નથી. અને તમને એક જ કહું છું કે જે આ બધી વાડી છે, ઘોડી છે, જમીન છે, બંગલા છે, આ બધું તમારું જ છે. હું કે હારે નથી લઈ જવાનું. આ મિલકત બધી તમારી જ છે. અને જો હાંસવી ગયો તો મારા જીવને શાંતિ થાય કે હવે મારા દીકરા સુધર્યા. અને વહુને થોડોક સમજાય, જો સમજી જાય તો આ બધું એનું જ છે. બાપા સૌથી નાનો હું છું, તમે મને બહુ હાસ્યો. તમે મારું એકેય કહ્યું નથી કર્યું એમને. હું કેમ કે બાપા આટલા લાવો તો એટલા પૈસા આપતા, અને બાયું હોવા છતાંય તમારે હાથે કપડાં ધોવા પડે. હવે એનો કોઈ વાંધો નહીં. જે ભોગવવાનું મેં ભોગવી લીધું, ભોગવવાનું મેં ભોગવી લીધું. પણ હવે વહુને તકલીફ નહીં અને સમજાવીને રાખ. નહીં બાપા, મારે નથી રાખવી. મારું બાપનું અપમાન કરે એ મારે બાય નો પોય. હું બાય વગરનો એકલો જિંદગી જીવી લે. મારા બાપ છે અને મારા માવતર છે ને એના સહારે જીવી લે. નહીં બેટા, ના, નથી જવું. હું અહીંયા નહીં બેટા, હવે બધું સહન કરી લીધું. હવે નો ગઈ બાપા મારે. ન બોલું હવે- હવે હું અહીંયા. હવે ભગવાનને આરાધના કરું છું. હે ભગવાન, મારા બાપના કે આબરૂ ભગવાનને અને બાપા સાંભળો, આ બે એમથેમથા રોવે છે. આ તો વાડીમાં આવ્યું છે ને એટલે આ બે છે ને ખોટે ખોટું નખરા કરે છે. નહીં બાપા, ખોટી વાત નથી કરતા. અમે તમારી પાસે માફી માંગી બે જણા, માફી માંગુ. અને કોઈ દિવસ બાપા અમુક બોલતી નહીં. બાપા છે હવે ચા દૂધ કે ને તો હું શીરો બનાવી દઈશ અને હવે હું કાઈ નહીં કરું. બરાબર છે. હા. અને કાલથી આ કપડા બંધ કરી હવે દેવાના. હું ન પહેરું. આ આધા કપડા પહેરવાના, હા. પેન્ટ શર્ટ ને એવું નહીં પહેરવાનું. ગુજરાતી હાડી પહેરીશ હવે. હા, બસ બાપા. શાંતિ રાખો. એ તમ તાર મારો આશીર્વાદ છે. તમે 5 દીકરાના બાપ થાવ, તમને ભગવાન દીકરીઓ આપે, દીકરા આપે અને સુખીથી બાપા રળી ખાઓ. અહીં આવો. હા. તમારા વહુ માફી માંગે છે એટલે એને પણ માફ કરી દો. બેહો અહીંયા. કહેવાના તમે તો ભગવાન કહેવાય. કહેવાના વહુ છે
પણ દીકરી જ માનું છું હું. લઈ લે અને બસ. શાંતિથી રહેજો ને રળી ખાઈ આ બધું તમારું જ છે. મોટા ભાઈ હા થોડીક એની ભૂલ હતી, માફી માફ માંગે છે. કરજો મોટા ભાઈ. હવે વાડીનું નામ આવ્યું એટલે ભગવાન બનાવી દીધા. નહીં નહીં, એ આ તો ભાઈ તું મારા ઘરે ધક્કો ખાધો અને બાપુજી વાત કરી કે મારી ઉપર આવું બધું થાય થી મને ખબર પડી. હું તો આંધળો થઈ ગયો તો આની વાય. બાકી આ મારે નો જોઈ, મારે માફ કર અને મારા ભાઈનું જોઈ. હા બસ એમ. શાંતિ રાખ મોટા, શાંતિ રાખ. નાના બાપા તો તમારી ઉપર આવું બધું બોલે મારાથી સહન ન મારું થાય. છોકરમાં નથી, હવે મારા બુદ્ધિ આવી ગઈ, હવે નહીં બોલું. બસ 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 એટલું જ જોઈશ. આ જગ્યાએ મારા બાપા હોય અને એની દીકરાને વહુ આવું કરે તો કેવું થાય? હું આવું નહીં કરું. તમને બધી ખબર છે પણ હવે સમજ્યા નથી હવા. હા. તો હારું બાપા હું જાઉં હવે. હા જાઓ. હું છે ને કામ કરવા જાઉં વાડીએ બાડીએ કઈ સંભાળવી પડશે ને. તમે આટલી બધી જમીન છે તો મોટા ભાઈ તને માફી માંગુ, મને હા. માફ કરજે. કાંઈ વાંધો નહીં, મારું તો કાંઈ હોય નહીં એટલે હું જાઉં છું. બાકી બાપા હું ન બોલે કહી દેજે. કોઈ વાંધો હા. નહીં. એ તો હું નાનો છું એટલે મારી ભેગા રહી છે ને, એટલે આજ ફરિયાદ લઈને આવ્યા એટલે તું આવી. પણ મને ખબર નથી કે બાયુએ આવું કીધું ભાઈ. એ હારું હારું ભાઈ હું જાઉં છું હવે. હા હા બાપા હા. માફ કરી ગયો અમને. હા, હા. આવું કોઈ દી નહીં કરી. નહીં કર્યું તો હવે છે ને શાંતિથી રળી ખાજો અને આ ઘરનું તમે આ તિજોરીની ચાવી, ઘરની ચાવી સાવી નથી જોતી બાપા, અમારે તમને જોઈએ છે. સાવી નથી જોતી, તમે સૌ એ અમારી સાવી જ છે. ના ના હવે મને ખબર ભાઈ તમે સમજી ગયા. શાંતિથી રળી ખાજો અને ઘરનું કાંઈ પણ ધ્યાન હવે- રાખજો. અને હું જરીક વાડી આટો મારી આવું બરોબર. કોઈ વાંધો નહીં. શાંતિથી બટા વહુ નથી હું તને દીકરી જોયું કેટલો જુલમ કરતી તોય બાપાએ આપણને માફ કરી દીધા. સાચી વાત. માફ તો છે ને એ જ ભગવાનનું રૂપ છે. ગમે એટલી યાત્રા કર ને એ બધી ફેલ જાય. હવે ખાલી કોઈ માવતરને છે ને ખાલી એનું નામ લે નમસ્કાર કરીને, અરે માવતરના કદાચ આપણા ચામડાના જોડા સિવરાવી પહેરાવીને તે માવતરનું લૂણ ન સૂકવી ગઈ એવા માવતર છે એને તે ઠેબે માર્યા. નો કરું કે હવે મને ખબર પડી ગઈ ને. આજથી પછી આવા કપડાં પહેરવાનું બંધ. બંધ. જા બાપા હાટું રસોઈ બનાવીને બાપા વાડીએ ગયા છે બરાબર છે. હું જરા આટો મારતો હોઉં. હો અને હવે જોજે ભૂલ ન કરતી. હા. હો દર્શક મિત્રો જોયું ને, જય માતાજી. માવતર છે એ જ આપણી ઓળખાણ છે. માવતર છીએ એના તકલીફથી જ ગુજારા છીએ. માવતર હતા તો આ ધરતી ઉપર આપણે છીએ. એટલે માવતરને જે હાથ છે એની જીત થાય છે. અને જે માવતરને હેરાન કરે છે ને એ બાપ કોઈ હારા કપડા પણ ન પહેરી શકે. જય માતાજી. દર્શક મિત્રો માવતર છે એ જ આપણા ભગવાન છે. જય માતાજી.